સ્વાધ્યાય 10.3 આપણે 1 થી 10 દાખલા કરી ગયા છીએ. બે સદીશો વચ્ચે ડોટ પ્રોડક્ટ, એમના કોસ થીટા લાગુ પાડી, બે સદીશો વચ્ચેનો ખૂણો અને પ્રક્ષેપ. આ થિયરી જોયા પછી આપણે 1 થી 10 દાખલા કમ્પ્લીટ કર્યા. તો એના આધારિત દાખલા આપણે સમજી લીધા છે. હજી સ્વાધ્યાય 10.3 આગળ દાખલા નંબર 11થી આજે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો 11માં દાખલાની રકમ કંઈક આવા પ્રકારે છે કે બે શૂન્યતર સદીશો એ બાર અને બી બાર માટે દર્શાવો કે આ પ્રમાણે આ એક સદીશ જે બનાવો એ બારનું માન ઇન્ટુ બી બાર પ્લસ બી બારનું માન ઇન્ટુ એ બાર, આ એક સદીશ. અને બીજો સદીશ આ પ્રકારે. તો આ બંને સદીશ એકબીજાને લંબ છે. તો જે બે સદીશો લંબ છે એ સાબિત કરવા હોય તો એમનો ડોટ પ્રોડક્ટ કરવો જોઈએ. આ બે સદીશો વચ્ચે ડોટ પ્રોડક્ટ લાગુ પાડીએ ત્યારે એ પણ ધ્યાનમાં રાખશું. અહીંયા એ બાર અને બી બાર શૂન્યતર સદીશો છે, તો એ જે કાંઈ પરિણામ આવે તો ગુણાકાર આપણે કરીએ ત્યારે આ પરિણામ સાથે ગુણાકાર કરવા માટે આપણે શું કહીએ, વિસ્તરણ કરતા. તો આ સદીશને બાજુમાં કૌંસ સ્વરૂપે મૂકી ડોટ પ્રોડક્ટ લાગુ પાડી જેમ વિસ્તરણ કરતા હોય એ રીતે પહેલા પદને ઉપાડી એ બારનું માન ગુણાકારમાં બી બાર એના આખા કૌંસ સાથે ગુણી નાખો. ક્લિયર? પ્લસ બીજા પદને ઉપાડી એનો આખા કૌંસ સાથે ગુણાકાર, એટલે આપણને બીજું સ્ટેપ મળી જશે. ઓકે, એ બારનું માન બી બાર ડોટ આખો કૌંસ પ્લસ બી બારનું માન એ બાર આખો કૌંસ. હવે આ પદનો આ પદ સાથે ગુણાકાર એટલે એ બારના માનનો સ્ક્વેર થઈ જાય. બી ડોટ બી તો એ બી બારના માનનો સ્ક્વેર થઈ જશે આગળ જતા, માઇનસ એ બારનું માન બી બારનું માન બી ડોટ એ એવું લખાય. એવી જ રીતે અહીંયા બી બારનું માન એ બાર હારે આની હારે ડોટ પ્રોડક્ટ કરીએ તો આ ગુણાકાર જે છે બી બાર માન એ બાર હારે ડોટ પ્રોડક્ટ છે, અહીંયા દર્શાવેલ નથી પણ આપણે અહીંયા ડોટ પ્રોડક્ટ સમજી જશું. ઓકે, તો બી બારનું માન એ ડોટ બી અને છેલ્લું પદ બી બારના માનનો વર્ગ એ બાર ડોટ એ બાર એટલે એ બારના માનનો વર્ગ. આગળ જતા એ બારના માનનો વર્ગ થઈ જવાનો. વચ્ચેના જે પદ છે વિદ્યાર્થી મિત્રો, તો એ તો ડાયરેક્ટ જ કેન્સલ થાય છે. વચ્ચેના પદ એટલે મારો કહેવાનો મિનિંગ આ એ બારનું માન બી બારનું માન બી ડોટ એ બોલો કે એ ડોટ બી બોલો એ તો કેન્સલ. તો વધે આ પદ એ બારના માનનો વર્ગ બી બારના માનનો વર્ગ માઇનસ બી બારના માનનો વર્ગ એ બારના માનનો વર્ગ, એ પદ કેન્સલ. તો આ પદ 0 થઈ ગયું. જે બે સદીશો વચ્ચેનો ડોટ પ્રોડક્ટ શૂન્યતર સદીશો માટે 0 હોય તો એ બંને લંબ સદીશો હોય. એટલે એકદમ સરળ છે આ દાખલો. ઓકે, ચાલો આગળ વધીએ દાખલા નંબર 12માં. દાખલા નંબર 12ની માહિતી એ પ્રકારે છે તમને કે જો કોઈ એ સદીશ માટે એ ડોટ એ 0 હોય એટલે એ સદીશનું પોતાની સાથે ડોટ પ્રોડક્ટ 0 હોય અને એ ડોટ બી એ 0 હોય તો બી સદીશ વિશે શું તારણ કાઢી શકાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એવું વિચારવું પડે કે પહેલી ગણતરી છે એ ડોટ એ 0 એટલે એ બારના માનનો સ્ક્વેર 0. તો એ બારનું માન એમનેમ ક્યારેય 0 થાય નહીં. જો એ સદીશ શૂન્ય સદીશ હોય તો જ થાય. આ પહેલી શરતના આધારે આવું તો ચોક્કસ કહી શકીએ કે એ ડોટ એ 0 તો એ બારના માનનો વર્ગ 0 તો એ બારનું માન 0. અહીંયા આપણે એમ કહીએ એ બારનું માન 0 એટલે એ શૂન્ય સદીશ જ હોવો જોઈએ. બરાબર? અને સાથે એમ પણ છે કે એ ડોટ બી 0. તો આનો અર્થઘટન તો એવો થયો કે જો એ શૂન્ય સદીશ હોય તો બી દુનિયામાંથી કોઈ પણ સદીશ લઈ આવો એનો ડોટ પ્રોડક્ટ 0 જ થવાનો છે. તો આપણે એમ કહી શકીએ આ બંને શરતનું પાલન થાય એવો બી બાર કોઈ પણ સદીશ હોઈ શકે. બરાબર? પછી ચાહે એને લંબ થાય તો ભલે, એના જેવો સદીશ હોય તો ભલે. આપણા માટે બી બાર કોઈ પણ શૂન્ય સદીશ હોઈ શકે અથવા શૂન્યતર હોઈ શકે. કારણ કે પહેલી શરતનું પાલન થાય છે એના આધારે ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય. તો બી બાર કોઈ પણ હોઈ શકે. આપણને અહીંયા સમજૂતી આપવા માંગે છે કે જો બે સદીશોના ડોટ પ્રોડક્ટમાં બે શૂન્યતર હોય તો જ એ અને બી લંબ કહેવાય. બે શૂન્યતર સદીશોમાં બંને સદીશોનો ડોટ પ્રોડક્ટ 0 હોય તો જ એ અને બી લંબ કહેવાય. નહીં તો ડાયરેક્ટ ના કહી શકાય. આવી પરિસ્થિતિ પણ બની શકતી હોય. એ સમજૂતી માટે છે એટલે આમાં જેમ આપેલું છે એ રીતે લખી નાખો તોય ચાલે અથવા મેં અહીં સમજૂતી આપી એ રીતે લખી શકો. ઓકે, ચાલો દાખલા નંબર 13. એ પણ આપણા માટે સરળ છે. અહીંયા એ બાર બી બાર સી બાર એકમ સદીશો છે. આ શરતનું પાલન થાય છે એટલે ડાયરેક્ટ આવું લખી શકાય. એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર એ 0 એટલે કે શૂન્ય સદીશ છે. અહીંયા આપણે એમ સમજવાનું. તો પછી એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ આ શું થાય એનું અર્થઘટન કરો. તો આમ જો તો રકમમાં આ જે પદ આપેલો છે એનો ઉપયોગ કરીએ. આ પદમાંથી આ પદમાં આવવું હોય તો એમના માનનો વર્ગ કરશું. બરાબર? એ સૌથી સરળ રીત પડે. તો આપણે બીજી રીત આપેલી હોય તો એ રીતે કરશું, નહીંતર આપણી રીતે બાજુમાં લખી નાખશું. ઓકે, છે બીજી રીત. ઓકે, તો અહીંયા એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર
ના માનનો સ્ક્વેર. ડાયરેક્ટ જ લખવું હોય તો આ બે વાર ડોટ પ્રોડક્ટ ન કરવો હોય તો કે અહીંયા એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર 0 આપેલું છે. હું અહીંયા સદીશના બદલે 12 લખું છું એટલે સદીશ જ દર્શાવે. આ આપેલ છે. એમાં બંને બાજુ માન લેતા. તો માન લઈએ તો શું થઈ જાય આપણા માટે? તો કે 0. બરાબર. અને પછી બંને બાજુ વર્ક કરતા. ક્લિયર? તો સીધું જ આ પદ આવી જશે. જ્યારે પણ આ શરત આપેલી હોય ત્યારે એમનું માન 0 તો એમના માનનો વર્ગ 0. હવે આ ત્રણેય પદ માટે આખા કૌંસના વર્ગ જેવું વિસ્તરણ થાય. એ વિસ્તરણમાં જે કિંમત જાણો છો, એ બારના માનનો વર્ગ 1, બી બારના માનનો વર્ગ, સી બારના માનનો વર્ગ 1 1, કારણ કે એકમ સદિશ છે. તો એ કિંમત મૂકી દઈએ અને વચ્ચેની જે કિંમત છે 2 બ્રેકેટમાં a ડોટ બી, બી ડોટ સી, સી ડોટ એ, બરાબર, એ કિંમતોમાં આપણે સૂત્રનો કરતા બનાવીએ. બાકી બધા પદ સામે તો એ a ડોટ બી, બી ડોટ સી અને સી ડોટ એ આપણા માટે -3/2 થઈ જશે. ક્લિયર? એટલે આમ જુઓ તો દાખલામાં બીજી રીત લાગુ પાડવાની છે. તમને જે શરત આપેલી છે એમાંથી એમનું માન એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર ઇઝ ઇક્વલ ટુ 0, 0 સદીશ એટલે કે 0 સદીશ, એમનું માન 0 અને એમના માનનો વર્ગ લેતા વિસ્તરણ કરતા. ઓકે, ચાલો દાખલા નંબર 14 જે આપેલું છે એ વિદ્યાર્થી મિત્રો અગાઉની જેમ જ રકમમાં કંઈક માહિતી આપેલી છે એનો ઉપયોગ કરીએ. ઓકે, 14માં દાખલામાં વિદ્યાર્થી મિત્રો રકમ કંઈક એવી છે. જો સદીશો એ બાર 0 એટલે કે 0 સદીશ, બી બાર અથવા બી બાર 0 સદીશ, એટલે મિનિંગ કે એ બાર 0 સદીશ અથવા બી બાર 0 સદીશ બેમાંથી એક હોય તો એ ડોટ બી 0. એ તો આપણે ખ્યાલ આવી જ ગયો, હમણાં જ દાખલો એવો જોયો કે બેમાંથી એક 0 સદીશ હોય તો એ ડોટ બી 0 થવાનું જ. પરંતુ પ્રતિપ સત્ય હોય તે જરૂરી નથી. આનું ઉલટું કરો તમે વિધાન, તો એ ડોટ બી 0 હોય તો તમે એવું ના કહી શકો કાં એ 0 હશે કાં બી 0 હશે, 0 સદીશ, એવું ના કહી શકો. બરાબર? તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન કરો. તો એવું કોઈક ઉદાહરણ દઈ દેવાનું કે ડોટ પ્રોડક્ટ 0 થાય છે અને બેમાંથી કંઈ 0 સદીશ નથી. એકદમ સિમ્પલ છે. આપણને ઓનું પ્રતિપ વિધાન સમજાવવા માગે છે. તો પહેલાં સદીશ એ 0 એટલે કે 0 સદીશ હોય અથવા બી 0 સદીશ હોય તો એ ડોટ બી 0 થાય છે, એ તો આપણને ખ્યાલ જ છે. તો એનું પ્રતિપ વિચારવું હોય તો એ ડોટ બી ધારો કે 0 લઈ લે તો એનું અર્થઘટન શું થાય? અહીંયા રકમમાં એ ડોટ બી 0 લઈએ ધારો કે, તો એનો ઉપયોગ ક્યાં કરીએ આપણે? એ ડોટ બી 0, તો એ ડોટ બીનું સૂત્ર મૂકીએ, એ બારનું માન બી બારનું માન કોસ થીટા એ 0 થાય. હવે આ એ બાર અને બી બાર 0 સદીશ ન જ હોય ધારો કે, તો કોસને 0 થવું પડે. તો કોસ થીટા 0 એટલે થીટા બરાબર π/2. અહીંયા સમજૂતી આપી કે જો બંને 0 સદીશો હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ 0 હોય તો બંને લંબ સદીશો હશે. એ બાર અને બી બાર લંબ હશે. તો એ તો આપણને ખબર હોય કે એ ડોટ બી 0 થાય તો લંબ જ થાય જો 0 સદીશો હોય તો. તો આવું ઉદાહરણ આપી દેવાનું. આ તો સમજૂતી માટે છે. પ્રતિપ સત્ય હોય તે જરૂરી નથી એવું ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. બરાબર? એટલે કે સદીશ એ બાર બી બાર લંબ કહેવાય. તો અહીંયા આપેલું છે ઉદાહરણ, એ દર્શાવી દઈએ તો પણ ચાલે. પણ એવો કોઈ પણ લંબ સદીશનું ઉદાહરણ લઈ શકાય. અહીંયા આપેલું છે, પહેલાં ઉદાહરણ જોઈએ. એ બાર સદીશ એટલે 2 5 2, બરાબર. બી બાર સદીશ 2 -2 3. આવું કંઈ અલગથી યાદ રાખવાની જરૂર નથી. ડોટ પ્રોડક્ટ 0 થાય એવું લેવાનું. બરાબર? તો એ ડોટ બી 0 થાય છે એટલે કે બંનેનો ડોટ પ્રોડક્ટ 0 છે, છતાંય એ બાર 0 નથી, બી બાર 0 નથી. અર્થાત આપેલ વિધાનનું પ્રતિપ સત્ય નથી. આપેલ વિધાનનું પ્રતિપ સત્ય નથી એવું કોઈ પણ ઉદાહરણ લઈ શકો. ધારો કે x અક્ષની દિશાનો અહીંયા સદીશ લો અને 2 0 0, y અક્ષની દિશાનો સદીશ લો 0 3 0. તો ડોટ પ્રોડક્ટ વિચારો જીને, તો ડોટ પ્રોડક્ટ આપણા માટે શું થાય? એ ડોટ બી, તો એ પણ 0. તો પણ અહીંયા એમ કહી શકાય જ્યાં એ બાર 0 સદીશ નથી, બી બાર 0 સદીશ નથી, એમ છતાં એ ડોટ બી 0 બને છે. એટલે અહીંયા એ બાર અને બી બાર 0 સદીશ હોય એવું જરૂરી નથી. બરાબર? તો એમનું પ્રતિપ સત્ય નથી. આવું ઉદાહરણ મળી ગયું. તેથી પ્રતિપ સત્ય નથી. ક્લિયર? તો આ જે ઉદાહરણ છે એ આપણી સરળતા માટે લીધું. એવું કોઈ પણ ઉદાહરણ લઈ શકો. એક્ઝેક્ટલી આ જ ઉદાહરણ લેવું એવું જરૂરી નથી. ઓકે, ચાલો દાખલા નંબર 15. ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ એ બી અને સી આપેલા છે તો ખૂણો એબીસી શોધો. અહીંયા આકૃતિ દર્શાવેલી છે ખૂણો એબીસી માટે કે ખૂણો એબીસી ત્રિકોણમાં ક્યાં બને? તો કે આ જે ખૂણો બને છે એ બે સદીશો બી એ ને બીસી સદીશ વચ્ચેનો જે છે એ ભાગ સમજવાનો છે. તો આપણે પહેલાં બી એ સદીશ બનાવી લઈએ, બીસી સદીશ બનાવીએ. બી એ સદીશ બનાવવા માટે પણ ડાયરેક્ટ બી એ સદીશ એટલે એમાંથી બીનો સ્થાન સદીશ બાદ. તો અહીંયા જો યામ સ્વરૂપે ક્રમયુક્ત ત્રેય સ્વરૂપે દર્શાવ્યું છે ને એ બાદબાકી કરી નાખો. આઈ જે કેમાં પડવાની જરૂર નથી અથવા સ્થાન સદીશમાં પડવાની જરૂર નથી. તો બી એ સદીશ શું બનશે આપણા માટે? ડાયરેક્ટ જ આપણે ઉપયોગ કરવો છે અહીંયા. બરાબર?
તો 1 માઇનસ -1 એટલે 2 થઈ જશે, 2 માઇનસ 0 એટલે 2 થશે, 3 માઇનસ 0 એટલે 3. પછી બીસી સદીશ શું થઈ જશે? આકૃતિ ઉપરથી જોઈને જ કયો બીસી સદીશ શું થઈ જશે? 0 માઇનસ માઇનસ +1, 1 માઇનસ 0 એટલે 1, 2 માઇનસ 0 એટલે 2. હવે આ બંને સદીશોનો ડોટ પ્રોડક્ટ વિચારી જાઓ. એમના માનની જરૂર છે તો √17 √6 આવે છે. અમને કોસ થીટા નામ આપો કે કોસ ખૂણો બીએસી નામ આપો. આપણે એમ કહીએ કે આ બીએસી ખૂણો છે ને થીટા નામ આપી દો તો દર વખતે બીએસી ખૂણો ન લખવો હોય થીટા, તો કોસ થીટા બરાબર BA ડોટ BC 10 બને છે, છેદમાં એના માન નો ગુણાકાર √17 √6. મિનિંગ કે ખૂણો બીએસી અથવા થીટા કોસ ઇનવર્સ 10/102. એટલે આવી રીતે કોઈ પણ ત્રિકોણમાં ખૂણાનું માપ પણ પૂછી શકે. તો આપણે એ રીતે આગળ સ્થાન સદીશ દર્શાવેલા છે એવું દર્શાવવાની જરૂર નથી. સીધું જ આકૃતિ ઉપરથી BA સદીશ BC સદીશ તૈયાર કરું. ક્લિયર? 16મા દાખલામાં એ પ્રકારે છે રકમ કે અહીંયા સાબિત કરો કે આ 3 બિંદુ આપેલા છે A, B અને C સમરેખ છે. તો વિદ્યાર્થી મિત્રો, ABC સમરેખ મિનિંગ સમરેખ સદીશો માટે કે બિંદુઓ માટે? અહીંયા આપણે 3 બિંદુઓના સ્થાન સદીશ રીત વિચારો. તો A, B અને C એ રીતે પડેલા હશે કે એક જ હરોળમાં. તો AB સદીશ અને BC સદીશ તૈયાર કરો કે AC સદીશ તૈયાર કરો. જો એક જ હારમાં આવી જતા હોય 3 બિંદુઓ તો AB અને BC સદીશ કેવા કહેવાય આપણા માટે? તો કે સમદિશ અથવા વિરુદ્ધ દિશાના, કોઈ પણ રીતે ચાલે. તો આપણે સમદિશ અથવા વિરુદ્ધ દિશાના સાબિત કરવા માટે શું કરતા? AB બરાબર KBC થાય એવો ઘટક કે મેળવતા. તો પહેલાં તો AB સદીશ તૈયાર કરો. રકમમાં આપેલા બિંદુઓ ઉપરથી AB સદીશ તૈયાર કરો. તો આપણે આ લખતા નથી, એને બદલે શું બોલીએ છીએ? B નો સ્થાન સદીશ માઇનસ A નો સ્થાન સદીશ. તો સીધી બાદબાકી I માંથી I વાળા પદો એટલે કે 2I માઇનસ I, 6J માઇનસ 2J અને 3K માઇનસ 7K એટલે કે માઇનસ 4K. તો આ પ્રકારના પદોની ગોઠવણી થાય. BC સદીશ C માંથી B નો સ્થાન સદીશ બાદ. તો આ રીતે y કેરેટ 4J કેરેટ અને માઇનસ 4K કેરેટ. આ જે બન્યા, હવે CA સદીશ તૈયાર ન કરો પણ તો પણ ચાલે. AB અને BC ઉપરથી આપણે શું કહી શકીએ કે AB અને BC સદીશોના ઘટકો તમે જુઓ તો AB સદીશના ઘટકો 1 4 અને -4. એવી જ રીતે BC સદીશ એના ઘટકો પણ જો 1 4 -4. તો હવે તમે વિચારો AB અને BCના ઘટકોના ગુણોત્તર વિચારો તો પણ ગુણોત્તર સરખો જ આવે, એકના એક સદીશ જેવા દેખાય છે. તો AB બરાબર KBC મળે છે કે જ્યાં K બરાબર 1. બરાબર. તો આનો મિનિંગ એવો થયો AB અને BC સદીશો વચ્ચે કોમન બિંદુ પણ છે. AB અને BC સદીશો વચ્ચે કોમન બિંદુ કયું છે? તો કે B. તો આનું અર્થઘટન ત્રણેય બિંદુ એક હરોળમાં જ હોવા જોઈએ. એટલે કે AB અને BC માટે આવું મળે છે તો AB અને BC સમરેખ સદીશો કહેવાય. બરાબર. AB અને BC સમરેખ સદીશો અને એમાંય કોમન બિંદુ છે. તો અર્થઘટન એવું થયું કે ત્રણેય બિંદુઓ કેવા હોવાના? સમરેખ જ હોવાના કે નહીં? ABC સમરેખ એટલે અહીંયા લખી દીધું છે પણ C એને સાથે રાખ્યું છે. તો એની ગણતરીની આપણે અહીંયા જરૂર નથી. ક્લિયર? એટલે આમ સરળ થઈ ગયું. AB સદીશ મેળવો, BC સદીશ મેળવો. AB બરાબર KBC થાય એવો K બરાબર 1 મળે છે તથા AB અને BC નું છેદગણ B મળે છે. તો AB અને BC સમરેખ અને AB અને BC સમરેખ છે અને છેદગણ B મળે છે. તો ત્રણેય બિંદુ એક જ હરોળના એટલે ત્રણેય સમરેખ બિંદુઓ થઈ ગયા. ક્લિયર? તો અહીંયા મેં લખી દીધું છે, એટલું લખી દેશો તોય ચાલશે. આપેલ બિંદુઓ સમરેખ સાબિત કરવા માટે આટલું સરળ છે. હવે 17મા દાખલામાં કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો યાદ કરીએ તો વિદ્યાર્થીઓ, કાટકોણ ત્રિકોણ માટે આપણે શું કરવાનું? અહીંયા ત્રણેય બિંદુઓ કાટખૂણો કયો બનાવતો હશે એ નથી ખબર, પણ આપણે AB સદીશ બનાવીએ, BC સદીશ બનાવીને AC સદીશ બનાવીએ. જે બે સદીશોનો ડોટ પ્રોડક્ટ 0, તો એનાથી કાટકોણો બને, કોમન બિંદુ આવે. તો AB સદીશ અગાઉની જેમ જ, જો આ A બિંદુનો સ્થાન સદીશ, આ B અને આ C, તો અહીંયા B માંથી એનો સ્થાન સદીશ બાદ કરો. હવે આપણને ખબર છે I કેરેટમાંથી I કેરેટ, જેમાંથી J કેરેટવાળા પદ બાદ. એવું ના લખવું હોય તો સરળતા ખાતર 1 -3 -5 પહેલેથી જ રકમમાં લખી નાખવાનું અને 2 -1 1 તો પણ સાદુરૂપ મળી જશે આપણને. રેડી? તો અહીંયા એવી રીતે પણ લખી શકું. ઓકે, હવે બાદબાકી કરી નાખશો તો પણ ચાલશે. તો 1 -2 એટલે -1 આવી ગયું, -3 -1 એટલે આપણી પાસે -2 આવી ગયું, -5 -1 -6. પછી આવી જગ્યામાં ન લખો તો ક્રમયુક્ત 23 રૂપે લખવાનું. ઓકે, BC સદીશ પણ આ રીતે આવી જશે.
સીએ સદિશ તૈયાર કરો તો પણ બાદબાકી સ્વરૂપે એમાંથી સીનો સ્થાન સદિશ બાદ. હવે અહીંયા કાટકોણ ત્રિકોણમાં મેં એક રીત કીધી, બે સદિશોનો ડોટ પ્રોડક્ટ, તો પણ ચાલે. બીજી રીત એમના માનનો વર્ગ એટલે કે બાજુની લંબાઈનો વર્ગ. એ બીના માનનો વર્ગ 41, બીસીના માનનો વર્ગ 80ના માનનો વર્ગ. તો એના આધારે AB સ્ક્વેર, OB સ્ક્વેર, CA સ્ક્વેર, અહીંયા જે કંઈ કાટખૂણો બનતો હોય એ આપણા માટે કોમન, બરાબર. તો અહીંયા AB, BC અને CAમાં તમે જુઓ તો BC પ્લસ CA સ્ક્વેર, અહીંયા C લખવાનું હતું, બરાબર. ABના માનનો સ્ક્વેર બરાબર BC સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર, એટલે C કોમન આવે છે આપણા માટે. તો અહીંયા બિંદુ કયું થઈ જશે? C કાટખૂણો બનાવે છે એવું. તો અહીંયા C બિંદુ કાટખૂણો બનાવે છે, ફાઇનલ થઈ ગયું. તો સામે AB કર્ણ જોવાનો, તો આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે, બરાબર. અહીંયા એ જ રીતે બીજી રીત મેં કીધું તો એ ડોટ પ્રોડક્ટ આ બીજી રીતે કરેલું છે, એ પણ કરી શકાય, એ પણ સહેલું છે. તો ઇઝી પડશે વિદ્યાર્થી મિત્રો. બે રીત છે આપણી પાસે, BC ડોટ CA 0, ડોટ પ્રોડક્ટ 0, એટલે આપણે શું કહીએ? ખૂણો C કાટખૂણો. કેમ ખબર પડે? જે બે વખત આવે એ ખૂણો કાટખૂણો. તો આપણે બીજી રીતે જ કરશું, બરાબર. એમાં AB સદિશ, BC સદિશ તો અગાઉની જેમ જ મેળવેલા છે. મેળવ્યા પછી કોઈ પણ બેનો ડોટ પ્રોડક્ટ કરવાનો, જ્યાં 0 થઈ જાય તો એ કાટકોણ ત્રિકોણ બનાવતા હોય. ક્લિયર? તો અહીંયા સુધી તો આપણે કરવાનું જ છે. પછી આગળ એક સ્ટેપ ઓછું. ચાલો, દાખલા નંબર 18 MCQ સ્વરૂપે છે. એ બાર શૂન્યતર સદિશ હોય, તેનું માન એ જેટલું હોય, એટલે જ્યાં પણ એ બાર સદિશના માનની વાત આવે તો આપણે શું કરી નાખવાનું? એ બારનું માન એટલે એ. અને શૂન્યતર લેમડા શૂન્યતર અદિશ કોઈ અચળાંક છે, તો લેમડાની કઈ કિંમત માટે લેમડા એ બાર એકમ સદિશ થાય? આપણે શું વિચારીએ? લેમડા એ બાર આ કેવો સદિશ જોઈએ છે? તો કે એકમ, બરાબર. માનાંકના ગુણધર્મ પ્રમાણે માનાંક સ્વતંત્ર આપી દેવાય. એ બારનું માન એના બરાબર 1. તો લેમડાની કિંમત ગોતવી છે, તો આપણે શું કરીએ? લેમડાનું માન એઝ ઇટ ઇઝ, અને અહીંયા એ બારનું માન એટલે એ લખી શકાય, તો 1/a જેટલું. એને સૂત્રનો કરતા બનાવો તો 1/mod લેમડા જેટલું. ટૂંકમાં એની કિંમત તમારે લેમડા સ્વરૂપમાં આપવાની છે, એટલે વિકલ્પ ડી મળે. તો આ પણ સરળ છે MCQ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આમ જુઓ તો 10.3માં સરવાળા બાદબાકી, ડોટ પ્રોડક્ટ, ગુણાકાર ને આવું બધું જ સમજાવ્યું છે નિયમો સાથે. એટલું સરળ છે સ્વાધ્યાય. ક્લિયર? ખાલી ધ્યાનમાં શું રાખવું પડે? AB સદિશ, BC સદિશ બનાવો કેવી રીતે? જ્યારે પણ કોઈ પણ બે બિંદુ આપેલા હોય, બિંદુઓ બોલવું એટલે સ્થાન સદિશ આપેલા હોય, તો AB સદિશ બનાવવા માટે Bમાંથી એનો સ્થાન સદિશ બાદ કરવાનો, BC બનાવવા માટે Cમાંથી Bનો બાદ કરવાનો. IJK ફોર્મ ન રાખવું હોય તો ક્રમયુક્ત કરી નાખવાની. એટલું સરળ છે 10.3 સુધી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી આપણે 10.3 કમ્પ્લીટ કરી લેવું ફેરબુકમાં. હવે 10.4ની નેક્સ્ટ લેક્ચરમાં થિયરી ભણીશું. ઓકે, અને અહીંયા સુધીના ઉદાહરણ પણ તમારે જાતે થઈ જશે. 10.3 પહેલાંના રીત મુજબ જ છે, તો આ પ્રકારે ઉદાહરણ પણ કમ્પ્લીટ કરી લેવા.